વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.1 નો બીજો દાખલો જોઈએ. તો એમાં જે આપણે રકમ આપેલી છે કે ક્રિકેટ ટીમના પ્રશિક્ષક એટલે કે એના કોચ, ક્રિકેટ ટીમના કોચ રૂપિયા 3,900 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું એટલે કે જે એને પહેલા બેટ લીધું હતું તે જ પ્રકારનું હવે એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ 1,300 રૂપિયામાં ખરીદે છે. તો આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. હવે બેઝિક રીત એટલે તો કે આપણે આ પરિસ્થિતિને સમીકરણ સ્વરૂપમાં દર્શાવવાના છે અને ભૌમિતિક રીત એટલે આપણે બે સમીકરણને આલેખ પર દર્શાવવાના છે. તો જેમ આપણે વાત કરી એમ કે આ દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો છે તો આપણે પહેલા બે ચલની જરૂરિયાત પડશે. તો એના માટે આપણે અહીંયા બે વસ્તુ આપેલી છે. જેમ આગળનો દાખલો હતો તેમાં આફતાબની અને તેની દીકરીની ઉંમર આપેલી હતી તો આપણે એકને એક્સ ચલ ધારેલું હતું અને બીજાને વાય ચલ ધારેલું હતું. તેવી જ રીતે આપણે બે વસ્તુ આપેલી છે, બેટ અને દડા. તો આપણે બેટની કિંમત અને દડાની કિંમત એક્સ અને વાય ધારવી પડશે. પણ એટલું યાદ રાખવાનું કે જેમ આપણે આફતાબની હાલની ઉંમર ધારેલી હતી તેવી જ રીતે આપણે એક બેટની કિંમત ધારવાની છે. તો કે ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને એક દડાની કિંમત y રૂપિયા છે. ચાલો આપણે બે ચલ મળી ગયા છે. તો હવે પછી આપણે શું કરશું તો કે આપણે બે સમીકરણ બનાવવાના છે. તો આપણે સમીકરણ બનાવવા માટેનો પોઈન્ટ લખીએ કે 3 બેટ અને 6 દડાની કિંમત 3,900 રૂપિયા છે. આપણે જે આ વિધાન છે એ આપણે રકમમાં જ આપેલું છે કે 3,900 રૂપિયામાં આપણે 3 બેટ અને 6 દડા મળે છે. તો આપણે એને અહીંયા વિધાન સ્વરૂપે જ લખેલું છે કે 3 બેટ અને 6 દડાની કિંમત 3,900 રૂપિયા છે. જો એક બેટની કિંમત x રૂપિયા હોય તો 3 બેટની કિંમત 3x રૂપિયા થાય. તો તેવી જ રીતે એક દડાની કિંમત y રૂપિયા હોય તો 6 દડાની કિંમત 6y રૂપિયા થાય. અને આ બંનેની કિંમતનો આપણે સરવાળો કરીએ તો આપણે કુલ 3,900 રૂપિયા ચૂકવેલા છે. તો આપણે સમીકરણ મળી ગયું 3x + 6y = 3,900 રૂપિયા. પણ આ સમીકરણ 3 વડે વિભાજ્ય છે. આખું સમીકરણ, કોઈ એક બાજુ નહીં, બરાબરની બંને બાજુ આપણે 3 વડે વિભાજ્ય છે. તો આપણે 3 વડે બધા પદને ભાગી નાખીએ તો આને આપણે 3 વડે ભાગીએ તો આપણને x મળશે. આને આપણે 3 વડે ભાગીએ તો આપણે 2y મળશે. અને આપણે આને 3 વડે ભાગીએ તો આપણને 1,300 રૂપિયા મળશે. અહીંયા આપણે કારણ લખી નાખીએ, કારણ 3 વડે ભાગતા. અને આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ. આ આપણું પહેલું સમીકરણ મળી ગયું છે. જો એને આપણે પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો આ 1,300 ને આપણે આ બાજુ લઈ આવીએ તો કે x + 2y - 1,300 = 0. આપણે આ પ્રમાણિત સ્વરૂપે જ રાખીએ છીએ તો આપણને આ પહેલું સમીકરણ મળી ગયું છે. હવે એવી જ રીતે આપણે બીજું સમીકરણ મેળવવા માટે સૌથી પહેલા એનું વિધાન લખીએ કે આપણે એ વિધાન શું આપેલું છે તો કે પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ રૂપિયા 1,300 ખરીદે છે. તો આપણે એને લખીએ કે એક બેટ અને 3 દડાની કિંમત 1,300 રૂપિયા છે. હવે એક બેટની કિંમત આપણે લેવાની છે તો આપણે ધારેલી જ છે x વત્તા 3 દડાની કિંમત ઉમેરવાની છે. તો એક દડાની કિંમત y રૂપિયા હોય તો 3 દડાની કિંમત થાય 3y અને એના બરાબર આપણે 1,300 રૂપિયા ચૂકવેલા છે.
આ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો x વત્તા 3y માઇનસ 1300 બરાબર 0 આ સમીકરણ નંબર 2. ઓકે, તો આપણે જે પહેલા પ્રશ્ન પૂછેલો હતો કે આ પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવો, તો આપણે આ પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવેલી છે. આપણે બંને સમીકરણ મળી ગયા છે. હવે આપણે એને ભૌમિતિક રીતે દર્શાવવાના છે. એનો અર્થ એવો થયો કે આપણે આ બંને સમીકરણોના આલેખ દોરવાના છે. તો આપણે સૌથી પહેલા પહેલું સમીકરણ અહીંયા લખીએ, x વત્તા 2y માઇનસ 1300 બરાબર 0, અને બીજું સમીકરણ બાજુમાં લખીએ તો કે x વત્તા 3y માઇનસ 1300 બરાબર 0. તો હવે આપણે શું કરવાનું છે તો કે આગળ સમજાવ્યા મુજબ જેનો સહગુણક 1 હોય એને આપણે કર્તા બનાવવા માટે પ્રાથમિકતા આપીએ છીએ. તો અહીંયા x નો સહગુણક 1 હોવાથી આપણે એને કર્તા બનાવીએ છીએ. તો x બરાબર આમ પ્લસ 2y એ આ બાજુ જશે તો માઇનસ 2y, અને પ્લસ માઇનસ 1300 બરાબરની ઓલી બાજુ જશે તો પ્લસ 1300. તો પહેલાં આપણે 1300 પહેલાં લખીએ, 1300, અને આ પ્લસ 2y આ બાજુ જાય તો માઇનસ 2y. એવી જ રીતના આપણે આ સમીકરણમાં પણ x ને કરતા બનાવીએ તો x બરાબર આ માઇનસ 1300 આ બાજુ જાય તો પ્લસ 1300, અને પ્લસ 3y આ બાજુ જાય તો માઇનસ 3y. ચાલો, આપણા બંને સમીકરણમાં કરતા બની ગયા છે. હવે આપણે એની કિંમતો મેળવીએ આલેખ દોરવા માટેની. તો આપણે આલેખ દોરવા માટે બે કિંમત લેવી પડે. તો આપણે સૌથી પહેલા સમીકરણની અંદર y ની કિંમત લઈએ કે જેથી કરીને આપણે x ની કિંમત મળી જાય. તો આપણે સૌથી પહેલા y ની કિંમત ધારીએ છીએ 300. તો આપણે અહીંયા y ની કિંમત જો 300 લઈએ તો 300 અહીંયા મૂકો તો 300 ગુણ્યા 2 એટલે 600, અને 1300 માંથી આપણે 600 બાદ કરીએ તો આપણે x ની કિંમત મળશે 700. તો હવે એવી જ રીતે આપણે y ની બીજી કિંમત લઈએ તો કે 400. તો આપણે y ની કિંમત 400 લઈએ અને અહીંયા મૂકીએ તો કે 400 ગુણ્યા 2 એટલે 800, અને 1300 માંથી 800 જાય તો આપણને 500 મળશે. તો આપણે અહીંયા x ની અને y ની કિંમતો મળી ગયેલ છે. હવે એવી જ રીતના આપણે બીજા સમીકરણમાં પણ y ની કિંમત મૂકીએ તો જો આપણે y ની કિંમત અહીંયા 300 મૂકીએ, આપણે અહીંયા y ની જગ્યાએ 300 લઈએ તો 300 ગુણ્યા 3 એટલે 900, અને 1300 માંથી આપણે 900 બાદ કરીએ તો આપણે x ની કિંમત 400 મળશે. એવી જ રીતના આપણે y ની કિંમત જો 400 લઈએ તો 400 ગુણ્યા 3 એટલે 1200, અને 1300 માંથી આપણે 1200 બાદ કરીએ એટલે આપણે x ની કિંમત 100 મળશે. હવે આપણે બે સમીકરણની કિંમત મળી ગયેલ છે. તો હવે એને આપણે આલેખ ઉપર દર્શાવીએ. તો સૌથી પહેલા આપણે x અક્ષ અને y અક્ષ દોરીએ. તો વિદ્યાર્થીઓ, આપણે સૌથી પહેલા પ્રમાણ માપ લેવું પડશે. તો જો આપણે પ્રમાણ માપ x અક્ષ પર 1 સેમી બરાબર 1 રૂપિયા લઈએ તો આપણી કિંમતો તો ખૂબ મોટી છે. માટે આ કિંમતોને અનુલક્ષીને આપણે પ્રમાણ માપ x અક્ષ પર 1 સેમી બરાબર 100 રૂપિયા અને y અક્ષ પર 1 સેમી બરાબર 100 રૂપિયા લઈએ છીએ. તો આપણે જે કિંમત લખવાની થશે હવે એ આપણે 100 ના ગુણાંકમાં લખવાની થશે. એટલે આપણે x અક્ષ ઉપર અહીંયા 100, 200, 300, 400, 500, 600, 700 અને 800 સુધીની કિંમત દર્શાવીએ છીએ. એવી જ રીતના y અક્ષ ઉપર 100, 200, 300, 400, 500, 600, 700, 800 સુધીની કિંમત આપણે દર્શાવીએ છીએ.
હવે જો વિદ્યાર્થી મિત્રો, જે આની આગળનો પહેલો દાખલો હતો એ ઉંમરનો દાખલો હતો, તો એનો જે કંઈ ઉકેલ મળે એ સ્વાભાવિક છે કે પહેલા ચરણમાં જ ઉકેલ આવવાનો છે, કારણ કે ઉંમર ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તો એવી જ રીતે જે આપણે આ દાખલો ગણીએ છીએ કિંમતનો, તો કિંમતનો જે દાખલાની પણ જે મૂલ્ય આવશે એ પણ પ્રથમ ચરણમાં જ આવશે, કારણ કે કિંમત ક્યારેય ઋણ હોઈ શકતી નથી. તો આપણે પહેલા સમીકરણના જે કંઈ મૂલ્યો છે એને આપણે આલેખ ઉપર દર્શાવીએ તો પેલું છે x ઉપર 700 અને y ઉપર 300. તો એ બિંદુ લઈએ તો x ઉપરથી અહીંયા 700 અને y ઉપરથી 300. આપણે આ પહેલું બિંદુ દર્શાવેલું છે. પછી આપણે બીજું બિંદુ દર્શાવીએ x ઉપર 500 અને y ની આપણે કિંમત લેવાની છે 400, એટલે આપણે y ઉપર 400 અહીંયા દર્શાવીએ. અને આ બંનેને જોડતી આપણે રેખા દોરી દઈએ. તો આપણે આ પહેલા સમીકરણનો આલેખ મળ્યો એ આપણે સમીકરણને અહીંયા લખી નાખીએ કે x વત્તા 2y માઇનસ 1300 બરાબર 0. હવે આપણે તેવી જ રીતે બીજા સમીકરણના બિંદુઓને દર્શાવીએ તો કે x ઉપર 400 અને y ઉપર 300. તો આપણે અહીંયા પેલું બિંદુ દર્શાવીએ છીએ x ઉપર 400 અને y ઉપર 300. હવે એવી જ રીતના આપણે બીજું બિંદુ દર્શાવીએ y ઉપર 400 સોરી x ઉપર 100, એટલે x ની કિંમત આપણે અહીંયા 100 લઈએ છીએ અને y ઉપર 400 અને y ની કિંમત આપણે અહીંયા 400 મૂકીએ છીએ. એટલે આ બીજું બિંદુ આપણે મળ્યું 100 અને 400. હવે આ બંને બિંદુને આપણે જોડતી રેખા દોરીએ તો આપણે આ બીજા સમીકરણની પણ રેખા મળી ગઈ છે અને એને અહીંયા સમીકરણ ઉપર રેખાનું નામ દર્શાવી દઈએ તો કે x વત્તા 3y માઇનસ 1300 બરાબર 0. તો આપણે આ બંને સમીકરણને ભૌમિતિક રીતે અહીંયા દર્શાવેલા છે અને બે સમીકરણની રેખા આગળ જતા એક બિંદુમાં છેદે છે. જો આ રેખા સમાંતર નથી, આ રેખા એક બિંદુમાં છેદશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.1નો ત્રીજો દાખલો જોઈએ. તો સૌથી પહેલાં આપણે રકમ સમજીએ કે કોઈ એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કુલ કિંમત, અહીંયા આપણે ખાલી કિંમત આપેલી છે પણ આપણે કુલ જ લેવાની છે કે બંનેની કુલ કિંમત 160 રૂપિયા હતી. તે દિવસના 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 રૂપિયા હતી. તો આપણે આ પરિસ્થિતિને બેઝિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવવાની છે. તો સૌથી પહેલા આપણે બેઝિક રીતે લઈએ તો બેઝિક રીતે એટલે આપણે આ બંને પરિસ્થિતિને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. તો સૌથી પહેલા આપણે દ્વિચલ એટલે કે બે ચલ ધારવા પડશે x અને y. તો એ બે ચલ ધારવા માટે આપણે બે અહીંયા વસ્તુ આપેલી છે. એક વસ્તુ છે સફરજન અને બીજી વસ્તુ છે દ્રાક્ષ. જેમાં આપણે પહેલા દાખલામાં આફતાબની ઉંમર અને એની પુત્રીની ઉંમર આપેલી હતી. બીજા દાખલામાં બેટની કિંમત અને દડાની કિંમત આપેલી હતી. એવી જ રીતના અહીંયા આપણે સફરજનની કિંમત અને દ્રાક્ષની કિંમત આપેલી છે, પણ બંનેની કિંમત કેટલી લેવાની તો કે 1 કિલોગ્રામ માટેની. તો આપણે ધારી લઈએ તો કે ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા છે. હવે આપણે સમીકરણ બનાવવા માટેનો પહેલો પોઈન્ટ લખીએ. 2 કિલોગ્રામ સફરજનની કિંમત
અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. એ 2 કિલોગ્રામ સફરજનની કિંમત અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 160 રૂપિયા હતી. એટલે આપણે 1 કિલોગ્રામ સફરજનની કિંમત x રૂપિયા ધારેલ છે, તો આપણે 2 કિલોગ્રામ સફરજનની કિંમત 2x રૂપિયા મળે. એવી જ રીતે આપણે 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y રૂપિયા ધારેલ છે અને આ બંનેની કુલ કિંમત 160 રૂપિયા આપેલી છે. હવે આ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો 2x + y - 160 બરાબર 0. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે એવી જ રીતે આપણે બીજું સમીકરણ બનાવવા માટેનું પહેલા વિધાન લખીએ કે 4 કિલોગ્રામ સફરજનની કિંમત અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 300 રૂપિયા હતી. હવે આ સમીકરણને આપણે દર્શાવીએ તો 4 કિલોગ્રામ સફરજનની કિંમત એટલે 4x, 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત એટલે +2y અને એની કુલ કિંમત 300 રૂપિયા આપણે મળેલી છે. પણ જો વિદ્યાર્થી મિત્રો આખું સમીકરણ 2 વડે વિભાજ્ય છે, એટલે આખા સમીકરણને આપણે 2 વડે ભાગી નાખીએ છીએ તો 2x + y બરાબર 150. કારણ આપણે લખીએ 2 વડે ભાગતા. આપણે ત્રણેય કિંમતોને 2 વડે ભાગી નાખીએ છીએ. 4x ને 2 વડે ભાગો તો 2x મળશે, 2y ને 2 વડે ભાગો તો y મળે અને 300 ને 2 વડે ભાગો તો 150 મળે. હવે આને પ્રમાણિત સ્વરૂપે દર્શાવીએ તો 2x + y - 150 બરાબર 0. આ સમીકરણ નંબર 2. તો આપણે જે પરિસ્થિતિ આપેલી છે એ પરિસ્થિતિને આપણે બેઝિક રીતે દર્શાવેલી છે. હવે આપણે આ બંને સમીકરણોના આલેખ દોરવાના છે, એટલે કે એને ભૌમિતિક રીતે એને દર્શાવવાની છે. તો આપણે પહેલું સમીકરણ લખીએ 2x + y - 160 બરાબર 0 અને બીજું સમીકરણ લખીએ 2x + y - 150 બરાબર 0. હવે આપણે આગળ ભણ્યા એ મુજબ બંને સમીકરણમાંથી આપણે કોઈને કર્તા બનાવવા પડે, કોઈ એક ચલને. તો જે ચલનો સહગુણક 1 હોય તો એને આપણે કર્તા બનાવવા માટે પ્રાથમિકતા આપીએ છીએ. તો આપણે આ સમીકરણમાં y ચલનો સહગુણક 1 હોવાથી આપણે અહીંયા કર્તા y ને બનાવશું. તો અહીંયા કર્તા y ને બનાવો તો કે y બરાબર પહેલા આ -160 ને આપણે આ બાજુ જવા દઈએ તો +160 અને આ +2x ને આ બાજુ જવા દઈએ તો -2x. એવી જ રીતે આપણે અહીંયા y ને કરતા બનાવીએ તો y બરાબર -150 આ બાજુ જાય તો 150 પ્લસ અને +2x આ બાજુ જાય તો -2x. હવે આપણે બંને સમીકરણોના બબે કિંમત મેળવીએ છીએ જેથી કરી અને આપણે તેનો આલેખ દોરી શકીએ. તો અહીંયા આપણે લખીએ x અને y. તો હવે અહીંયા આપણે કિંમત લેવાની થાય x ની. હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે જે સમીકરણમાં જેને કર્તા બનાવીએ છીએ એ હંમેશા બરાબરની આપણે ડાબી બાજુ રાખીએ છીએ અને બાકીનો જે ચલ છે તેને આપણે બરાબરની ઓલી બાજુ લઈ જાય છીએ. તો આપણે બરાબરની જમણી બાજુ જે ચલ છે એની કિંમત લેવાની હોય કે જેથી કરીને આપણે બરાબરની ડાબી બાજુ જે ચલને આપણે કર્તા બનાવેલો છે એની કિંમત આપણે સીધી મળી જાય. તો આપણે અહીંયા x ની કિંમત કોઈ પણ લઈએ કે જેથી કરીને આપણે y ની કિંમત મળી જાય. તો જો આપણે x ની કિંમત 50 લઈએ તો અહીંયા 50 મૂકો તો 50 ગુણ્યા 2 એટલે 100 અને 160 માંથી આપણે 100 બાદ કરીએ એટલે આપણે y ની કિંમત 60 મળશે. એવી જ રીતે આપણે x ની કિંમત 60 લઈએ તો અહીંયા 60 મૂકીએ તો 60 ગુણ્યા 2 એટલે 120. 160 માંથી 120 બાદ કરીએ એટલે આપણે y ની કિંમત
40 મળશે। એવી જ રીતે આપણે આ બીજા સમીકરણમાં x અને y ની કિંમત મેળવવા માટે પહેલા x ની કિંમત મેળવવી પડે। આપણે x ની કિંમત 50 લઈએ તો આપણે y ની કિંમત 50 ગુણ્યા 2 એટલે 100 અને 150 માંથી 100 બાદ કરીએ તો આપણે y ની કિંમત 50 મળશે। જો આપણે x ની કિંમત 60 લઈએ તો 60 ગુણ્યા 2 એટલે 120 અને 150 માંથી આપણે 120 બાદ કરીએ તો આપણે y ની કિંમત 30 મળશે। હવે આપણે આ બંને સમીકરણોના આલેખ દોરવાના છે તો એના માટે આપણે સૌથી પહેલા બે અક્ષ દોરીએ। તો સૌથી પહેલા આપણે પ્રમાણ માપ લખવું જોશે। તો પ્રમાણ માપ લેવા માટે આપણે સૌથી પહેલા મૂલ્ય જોઈએ તો મૂલ્ય બધા 10 ના ગુણાંકમાં હોવાથી આપણે પ્રમાણ માપ x અક્ષ પર 1 સેમી બરાબર 10 રૂપિયા અને y અક્ષ પર 1 સેમી બરાબર 10 રૂપિયા લઈએ। હવે આપણે એના માપ મૂલ્ય દર્શાવીએ તો આપણે 10 ના ગુણાંકમાં બધી કિંમત લખવાની રહેશે। તો ચાલો સૌથી પહેલા આપણે પહેલા સમીકરણ માટેના જે બે કિંમત આપણે મળેલી છે એને આપણે આલેખ ઉપર દર્શાવીએ તો x 50 y 60। તો આપણે પહેલું બિંદુ લઈએ x ઉપર 50 અને y ઉપર 60। આ બંને જ્યાં ભેગા થાય આપણે પહેલું બિંદુ દર્શાવીએ છીએ 50 60। પછી આપણે બીજું બિંદુ લઈએ x અક્ષ ઉપર 60 અને y અક્ષ ઉપર 40। x અક્ષ ઉપર 60 અને y અક્ષ ઉપર 40। આ બંનેને જોડતી આપણે રેખા દોરી દઈએ। અને આ રેખાની બાજુમાં આપણે સમીકરણ લખી નાખીએ 2x + y માઇનસ 160 બરાબર 0। આપણે આ સમીકરણનો આલેખ દોરેલો છે। હવે એવી જ રીતે આપણે બીજા સમીકરણના બિંદુઓ લઈએ x અક્ષ પર x યામ 50 y યામ 50। તો આપણે x ઉપર 50 અને y ઉપર 50 લઈએ તો આપણે આ પહેલું બિંદુ મળી ગયું 50 50। એવી જ રીતે આપણે બીજું બિંદુ લઈએ x ઉપર 60 અને y ઉપર 30। અહીંયા x ઉપર 60 અને y ઉપર 30। આપણે આ બીજું બિંદુ અહીંયા દર્શાવીએ x ઉપર 60 અને y ઉપર 30 અને આ બંનેને જોડતી આપણે રેખા દોરી દઈએ। આ રેખાનું નામ અહીંયા દર્શાવી દઈએ તો 2x + y માઇનસ 150 બરાબર 0। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને સમીકરણોને આ પરિસ્થિતિને આપણે પહેલા બેઝિક રીતે એટલે આપણે બે સમીકરણ દર્શાવ્યા અને આ બંને સમીકરણને આપણે આલેખ ઉપર દર્શાવેલા છે। તો હવે વિચારો જે કે આપણે આ કેવો આલેખ દેખાય છે તો કે આપણે બે રેખા એક સમતલમાં હોય ત્યારની જે ત્રણ પરિસ્થિતિ વર્ણવેલી હતી કે છેદતી રેખા હોય કે સમાંતર રેખા હોય અથવા સંપાતી રેખા હોય, આ ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ સાચો છે। તો આમાં આપણે કયો વિકલ્પ દેખાય છે તો કે આ બંને રેખા સમાંતર રેખા છે, જે રેખાઓ અનંત સુધી એકબીજાને ક્યાંય પણ છેદતી નથી।